હલો મિત્રો, કેમ છો? મજામાં? બના રહેજો આપણી યુટ્યુબ ચેનલ ડાભી વેલજીભાઈ. અને આજે આપણે જવું છે ધાંગધ્રા મસાણી મેલડીમાના દર્શન કરવા. શમશાનમાં છે, જબરજસ્ત મેલડીમાં છે, ત્યાં માંડવો છે. તો આપણે આજે અહીંયા દર્શન કરવાના છે. તો હવે જઈએ ધાંગધ્રા અને મળીએ મેલડીમાના દર્શન કરવા. જય માતાજી. શમશાનમાં મેલડીમાં છે. આ શમશાન છે, બધું શમશાનની અંદર કાર્યક્રમનું આયોજન કરેલું છે. થતા હોય છે. નીચેનો બહુ મિત્રો માંડવાના હિસાબે ડેકોરેશન અંદરનું બધું મિત્રો તો બના રહેજો વિડીયોમાં. આમના બતાવીએ તમને હવે કે અંદરનું વાતાવરણ ને બધું કઈ રીતનું છે, ક્યાં માતાજી બેઠા છે મેલડીમાં, તમને દર્શન કરાવીએ મિત્રો. અને આ વિડીયો ગમે તો આપણી ચેનલ ડાભી વેલજીભાઈ લાઈક કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. આ મેલડીમાંના દર્શન કરી લેજો મિત્રો. આ મેલડીમાં શમશાનમાં મેલડીમાં છે, ધાંગધ્રા શમશાનમાં. તો બધા મિત્રોને પ્રાર્થના કે દર્શન કરી લેજો, અવશ્ય દર્શનનો લાભ મળશે. જય બાબારી, જય અલગકર. જણાવજો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો. જો અંદર ગાવાનું પણ ચાલુ છે, આપણે અવાજ થોડો બંધ રાખ્યો હતો થોડી વાર પૂરતો. બહુ જબરજસ્ત છે, મજા આવે એવું. જય બાબારી, જય લખતણી, જય દ્વારકાધીશ. કેડી સોઈ દુનિયા કરશે સોઈ દુનિયા કરશે મિત્રો. તો આપણે કરી લઈએ. માતાજીની આરતી થાય છે તો દર્શન કરી લેજો. આરતીમાં કેસેટ ચડાવેલી હતી એટલે મ્યુઝિક બંધ રાખ્યું છે, કારણ કે મ્યુઝિક આવવાથી તકલીફ થાય એટલે આપણે નથી એવું કર્યું. તો અવાજ બંધ કરીને આપણો અવાજ ચાલુ રાખ્યો છે. જો આ માતાજીની આરતી થાય છે સાંજના સમયે, અને દર્શન કરી લેજો મિત્રો. આરતીનો લાભ પણ મળી ગયો છે બધા મિત્રોને. ડાક ડમરૂના ધૂપ ધુમાડા આરતી ચાલુ છે. તો શમશાનવાળા મેલડીમાંના દર્શન કરી લો મિત્રો, ને મજા આવશે તમને પણ. અને ક્યારેક સમય હોય તો પધારજો ધાંગધ્રા શમશાનમાં મેલડીમાં, ને તમને પણ મજા આવશે. બધી જાતની સગવડ પણ અહીંયા મળી રહે છે. જો આ ધૂણતા હોય છે, જો ઓલા બેન ધૂણે છે આરતીમાં,
તો બના રહેજો વિડીયોમાં, અને વિડીયો કેવો લાગ્યો જણાવજો મિત્રો, કે અમારા ધાંગધ્રા શમશાનમાં મેલડીમાંનો વિડીયો તમને ગમ્યો. ચાલો મિત્રો, કેમ છો? મજામાં? જોયો વિડીયો કોમેન્ટ કરી નાખજો, અને કેવો વિડીયો લાગ્યો કોમેન્ટ કરજો. લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ આપણી ચેનલને કરી નાખજો. ડાભી વેલજીભાઈ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ ને શેર જરૂર કરજો. જય મેલડીમાં.